ગુજરાતી ભાષામાં કોઈ પણ શબ્દને સંક્ષેપમાં આપણે લખીએ છીએ ત્યારે એક નવું સ્વરૂપ ધારણ કરતું હોય છે. ઘોડા વડે ખેંચાતી ગાડીમાં બેસીને આવે એના બદલે આપણે એવો શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે ઘોડા ગાડી. ઘોડા વડે ખેંચાતી ગાડી એના બદલે શબ્દ ત્યાં આગળ આવે છે ઘોડા ગાડી. તો મિત્રો આ ઘોડા ગાડી છે ને નવરાત્રિનો સમૂહ છે ને સૂરજ તરફનું મુખ એટલે કે સૂર્યમુખી, આ બધા જે શબ્દો જે છે ને એનું રહસ્ય શું છે, શા માટે હું આ શબ્દોનું પ્રયોજન અહીં આપને બતાવી રહ્યો છું. તો અહીંયા મિત્રો મારે કહેવાનું તાત્પર્ય એટલું છે કે આ બધા જે શબ્દ આપણે ટૂંકાક્ષરીમાં બોલીએ છીએ એ તમામે તમામ સમાસ છે. સમાસને અંગ્રેજી ભાષામાં કમ્પાઉન્ડ કેમ આવે છે, સમાસ જે છે હિન્દીમાં, સંસ્કૃતમાં, ગુજરાતીમાં, ગુજરાતી ભાષામાં જે સમાસ જે છે એ સંસ્કૃત ભાષામાંથી અવતરણ પામેલા છે. તો દોસ્તો આજે મારે તમને સમાસ વિશે શીખવાડવાનું છે, તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાસમાં સમાસનું કાર્ય શું? સમાસ ભાષાને સંક્ષેપ કરે. તમારે પીએસઆઈની પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષામાં જ્યારે સંક્ષેપીકરણનો મુદ્દો આવે છે, સંક્ષિપ્તીકરણ અથવા તો સંક્ષેપીકરણ, ત્યારે એમાં સમાસ એ બહુ જ ઉપયોગી પુરવાર થાય છે. કારણ કે સમાસની ભાષા ટૂંકી બને છે, સમાસની ભાષા સચોટ બને છે અને સમાસની ભાષા જે છે એ આકર્ષક બને છે. શબ્દ ભંડોળ મજબૂત હોય તો અને તો જ આપણે સમાસને ઓળખી શકીએ. ગુજરાતી શબ્દોની ગુજરાતી આપણને આવડતું હોય તો આપણે સમાસને આસાનીથી ઓળખી શકીએ છીએ. તમને નિયમો આવડે છે, દ્વંદ્વ સમાસ કોને કહેવાય, અવિભાવ સમાસ કોને કહેવાય, આ બધા નિયમો તમને આવડે છે, પણ એવો શબ્દ પૂછાય દંપતિ, દંપતિના અર્થની જ ખબર ના હોય તો આપણે સમાજને ઓળખી ના શકીએ. એટલે દંપતિનો અર્થ શું બને કે પતિ અને પત્ની, તો તરત જ આપણને એનો ઉત્તર લખી શકીએ કે દંપતિ એટલે પતિ અને પત્ની દ્વંદ્વ સમાસ થાય. પણ તમે તેનો વિગ્રહ જેનો દંપતિ ગયો છે તે કરીએ તો આપણો દંપતિ એ વિગ્રહ ખોટો કર્યો, એ પ્રમાણે આપણને એના ગુણ મળતા હોતા નથી. વિગ્રહ ખોટો એટલે તમારો સમાસ જ ત્યાં આગળ ખોટો પુરવાર થતો હોય છે. જેટલું શબ્દ ભંડોળ તમારી પાસે વધારે હશે એટલા તમને સમાસ તમને આવડશે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય ધોરણ 8થી માંડીને ધોરણ 12 સુધીમાં આવનારા તમામે તમામ સમાસ જે છે, અથવા તો તમે તમારી પાસે જે કંઈ બુક્સ જે છે તમે વાંચતા હોય તો જેટલું તમારી સમાસમાં દૃઢીકરણ મજબૂત બનશે એટલું તમને સમાસ આવડશે. તો મારે અહીંયા સમાસની ચર્ચા કરવી છે. તો આપણે જોઈએ સમાસ એટલે શું. સમાસની વ્યાખ્યા આ પ્રમાણે છે કે જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધારે, જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધારે શબ્દો એકબીજા સાથે આવી અને જે નવો એક શબ્દ બનાવે તેને સમાસ કહેવામાં આવે. ફરીથી, જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધારે શબ્દો એકબીજા સાથે જોડાય અને પરિણામે નવો જે શબ્દ બને એને સમાસ કહેવામાં આવે છે. હું દાખલા તરીકે એક ઉદાહરણ તમને લખીને બતાવું. ઉદાહરણ કે સિંહની આકૃતિવાળું આસન, સિંહની આકૃતિ વાળું આસન. કેટલા શબ્દો છે? 1, 2 અને 3. તો એના બદલે વ્યાખ્યા જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો એકબીજા સાથે આવે તો એકબીજા સાથે આવીને નવો શબ્દ કયો બને? આપણને મળે સિંહાસન. આ જે નવો શબ્દ બને એને સમાસ કહેવામાં આવે. આ જે શબ્દ જે છે આ સમાસ થયો. સમાસ, સમાસને અંગ્રેજીમાં કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. આની તમે સંધિ તમે છોડો તો આ પ્રમાણે બને છે સમ વત્તા આસ. સમ એટલે સરખું, આસ એટલે ગોઠવણી, એટલે પદોની સરખી ગોઠવણી કરવામાં આવે. આ સમાસનું કાર્ય છે. માતા પિતા એ સામાસિક શબ્દ છે. માતા પિતા જ કહેવાય, પિતા માતા એવું ના કહેવાય. રાધા કૃષ્ણ જ કહેવાય, કૃષ્ણ રાધા એવું ના કહેવાય. ભાઈ બહેન જ બોલાય, બહેન ભાઈ એવું ના બોલાય. વ્યાકરણની દ્રષ્ટિએ આ જે શબ્દોને આપણે
ઉલટસુલટ કરી દઈએ તો વ્યાકરણની દૃષ્ટિએ એ શબ્દ ખોટો છે. આ સમાસ થયો. સમ એટલે સરખી, નાશ એટલે ગોઠવણી. જેમાં પદોની સરખી ગોઠવણી કરવામાં આવતી હોય એને સમાસ કહેવામાં આવે. આપણે સીતારામ જ કહીએ, રામ સીતા એવું ન કહેવાય. તો આ પદોની સરખી ગોઠવણી થઈ. આ તમામે તમામ સમાસ છે. બીજી વ્યાખ્યા આ રીતે પણ બને છે કે સમ એટલે સરખી, નાશ એટલે બેસવું. જેમાં સરખી રીતે બેસવામાં આવતું હોય, શબ્દોને સરખી રીતે ગોઠવવામાં એટલે બેસાડવામાં આવે છે, એ પણ સમાસ ત્યાં આગળ થયું. ભાષા એક વિજ્ઞાન છે. જેમ વિજ્ઞાનમાં અવનવા પ્રયોગો કરીને નવી આપણે શોધખોળ કરીએ છીએ, એ જ પ્રમાણે ભાષામાં પણ સંશોધનો કરીને ભાષાને ઉત્કૃષ્ટ બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. હેમચંદ્રાચાર્ય યુગથી માંડીને આધુનિક યુગના જે સાહિત્યકારો જે છે એને તમે ભાષા તમે ચકાસો કે તપાસો તો તમને ખ્યાલ પડશે કે ભાષામાં કેટલું બધું પરિવર્તન જોવા માટે મળે છે. તો અહીંયા આ મુદ્દો જે સમાસની મિત્રો આપણે વાત કરવાની છે, આ સમાસની વ્યાખ્યા થઈ. બે કે તેથી વધારે શબ્દો એકબીજા સાથે ભેગા મળી અને જે નવા શબ્દની રચના કરે છે તેને સમાસ કહેવામાં આવે છે. સમાસની તમે સંધિ છૂટી પાડો તો આ પ્રમાણે બને સમ વત્તા આસ. સમ એટલે સરખું, આસ એટલે ગોઠવણી. જેમાં બે પદોની સરખી ગોઠવણી કરવામાં આવે છે એને સમાસ કહેવામાં આવે છે. ત્યાર પછીની આપણે વાત કરીએ, આજે બધી જે વાત કરી છે સંધિ આપણે છૂટી પાડી. સમાસ સમ વત્તા સરખી ગોઠવણી. બીજી વ્યાખ્યા આ પ્રમાણે બને કે જેમાં બે કે તેથી વધારે પદોના સંયોગથી, સંયોગ એટલે જોડાણ, સંયોગથી જે શબ્દ રચાય છે એ સમાસ કહેવામાં આવે છે. બંને વ્યાખ્યા માન્ય છે. કોઈ વ્યાખ્યા યોગ્ય છે, કોઈ અયોગ્ય છે એવું નથી. આપણે યાદ રાખવા માટે એમ પણ કહી શકીએ કે બે શબ્દો એકબીજા સાથે જોડાય, જે નવો શબ્દો બને તેને આપણે સમાસ કહીએ છીએ. હવે સમાસની અંદર મિત્રો મુખ્યત્વે બે પદો મહત્વના છે. આ બંને પદો પ્રત્યે તમારે ધ્યાન રાખવું જરૂરી છે. જે પહેલા પદ આવે એને પૂર્વ પદ કહેવામાં આવે છે અને પછી જે પદ આવે એને ઉત્તર પદ કહેવામાં આવે છે. પહેલાં જે પદ આવે એ પૂર્વ પદ અને પછી જે આવે એને શું કહેવામાં આવે છે? ઉત્તર પદ કહેવામાં આવે. દાખલા તરીકે હું શબ્દ લખું કે દંપતિ. દંપતિ એનો અર્થ બને છે, આ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ બને છે પતિ અને પત્ની. આપણને એવું થાય કે સર આપણે તો ગુજરાતી ભણીએ છીએ, તમે સંસ્કૃત શબ્દો ક્યાંથી આવી ગયા? તો એ તમને કહી દઉં કે ગુજરાતી ભાષા સંસ્કૃત ભાષામાંથી અવતરણ પામેલી છે. એમાં તત્સમ શબ્દો, તત્સમ એટલે જે સંસ્કૃતના જે શબ્દો જે છે એઝ ઇટ એમાં મૂકી દેવામાં આવેલા છે. એમાંથી ઉદ્ભવ થયેલા શબ્દો જે છે તદ્ભવ, એ જે છે એ ગુજરાતી શબ્દો છે. એટલે સંસ્કૃતનું આપણી જોડે વિશાળ શબ્દ ભંડોળ ગુજરાતી ભાષામાં પણ આપેલું છે. તો દંપતિનો અર્થ બને છે પતિ અને પત્ની. તો પતિ જે છે આને પૂર્વ પદ કહેવામાં આવે, પૂર્વ પદ. અહીંયા પતિ અને પત્નીના પદોની સરખામણી, પદોની જે ગોઠવણી જે છે સરખી કરી છે, પતિ અને પત્ની. તો આપણે એવું લાગે કે પત્ની અને પતિ બોલીએ તો ખોટું છે, કારણ કે અહીંયા દમ વત્તા પતિઓ કંઈ સંધિ છૂટી ના પડે, પણ પતિનો શબ્દ પાછળ આવે છે તો એવું લાગે કે પતિને પાછળ મૂકીએ તો ના. આ આ સંસ્કૃતમાં બરાબર છે દંપતિ લખેલું, પણ જ્યારે ગુજરાતીમાં વિગ્રહ તમે કરો છો ત્યારે આ પદોની સરખી ગોઠવણી કરી છે, પતિ અને પત્ની. પત્ની અને પતિ એવું ના લખાય. આ પૂર્વ પદ છે અને પછીનું જે પદ આવે છે એ પદને આપણે કહીશું ઉત્તર પદ કહેવામાં આવશે. હવે આ જે આટલો ભાગ જે કર્યો પતિ અને પત્ની, આ જે ભાગ જે છે ને આની અંદર સમાસનો વિગ્રહ કહેવામાં આવે. વિગ્રહ, વિગ્રહ એટલે શું? પદોને છૂટા પાડવા, એને વિગ્રહ કહેવામાં આવે. સમાસને આપણે યોગ્ય રીતે ત્યારે જ ઓળખી શકીએ. નિયમો તો જરૂરી છે, પણ તેની સાથે સાથે તમે શબ્દોનો વિગ્રહ યોગ્ય રીતે કરો તો સમાસને યોગ્ય રીતે ઓળખી શકતા હોઈએ છીએ. આ વિગ્રહ કર્યો. આ જે છે એને સામાસિક શબ્દ કહેવામાં આવે. સામાસિક શબ્દ, સામાસિક શબ્દ અથવા તો તેને સમાસ કહીએ. પદોને છૂટા પાડવા એને આપણે કહીશું વિગ્રહ કહીશું. અને જ્યારે આ જે છૂટા પાડેલા જે પદો જે છે એને ભેગા કરીએ તો તેને સામાસિક શબ્દ અથવા તો સમાસ એમ કહી શકાય. આટલી બાબતોને ક્લિયર થઈ ગઈ. બે બાબતો છે, પૂર્વ પદ અને ઉત્તર પદની આપણે ત્યાં વાત કરી. આ જ વ્યાખ્યાને આપણે અહીંયા માહિતી મેળવીએ. પૂર્વ પદ અને ઉત્તર પદને છૂટા પાડીને જે અર્થ બતાવવાની જે ક્રિયા જે છે એને આપણે કહીએ છીએ સમાસનો વિગ્રહ. મેં તમને આગળ દંપતિના ઉદાહરણમાં તમને બતાવી દીધું. પદોને છૂટા પાડીએ છીએ તેને સમાસનો વિગ્રહ કહેવામાં આવે છે.
દાખલા તરીકે પતિ અને પત્ની, દંપતિ, તો પતિ પૂર્વપદ છે. અની જે છે ને સંયોજક છે, અને સંયોજક છે, બંનેને જોડવાનું કામ કરે છે. અને પત્ની જે છે એ ઉપપદ છે, ઉત્તરપદ છે. એટલે કે પહેલું પૂર્વપદ અને ઉત્તરપદ, આને સમાસનો વિગ્રહ કહેવામાં આવે. આપણે તેની માહિતી આપણે મેળવી ચૂક્યા. હવે સમાસના મિત્રો ભાષામાં કુલ 8 પ્રકાર છે. આપણે 8 પ્રકારો શીખવાના છે. તમે સંસ્કૃત વાંચતા હો, અન્ય પુસ્તક વાંચતા હોય તો એમાં કેટલાય પેટા પ્રકારો આપેલા છે. તો બધા જ પેટા પ્રકારોની આપણે વાત કરવાની નથી, કારણ કે જે પરીક્ષા જે છે જીપીએસસીની, યુપીએસસી, જે કંઈ તમે એક્ઝામ તમે આપો છો, એમાં જે મહત્ત્વના જે સમાસ જે છે એની જ આપણે ચર્ચા કરવાની છે. કેટલામાં તો પ્રાદિત તત્પુરુષ સમાસ આપેલો છે ને સહબહુવ્રી સમાસ આપેલો છે ને વૈકલ્પિક તો છે જ, વૈકલ્પિક દ્વંદ્વ સમાસ ને ઇતરેતર દ્વંદ્વ સમાસ તો છે, પણ કોઈ પુસ્તકની અંદર સમાહારા, સમારોહ એવું ત્યાં આગળ, એ બધાને આપણે ત્યાં ચર્ચા કરવાની નથી. જે મુખ્ય જે ભાગ જે છે એની આપણે ત્યાં ચર્ચા કરવાની છે. અને આજની તારીખ સુધીમાં એવો કોઈ પ્રશ્ન પૂછાય નથી સહબહુવ્રી છે શું છે. અને તમે એમસીક્યુમાં પણ જોઈ શકો છો સહબહુવ્રી, તો એના બદલે એમ જ નામ આપેલું છે બહુવ્રી સમાસ છે એમ કહેવામાં આવે છે. પ્રાદિત તત્પુરુષના બદલે આપણે એમ કહી શકીએ કે તત્પુરુષ સમાસ છે. હા, તો જે સમાસના જે પ્રકારો, જે મુખ્ય 8 પ્રકારો છે, એમાં પહેલો પ્રકાર લઈએ દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ એટલે જોડકું. એના 2 પેટા પ્રકારો પડે છે. એક તો ઇતરેતર આવે છે અને બીજો આવે છે વૈકલ્પિક આવે છે. ઇતરેતરને સમુચ્ચય દ્વંદ્વ સમાસ પણ કહેવામાં આવે છે. અને ત્રીજો જે પ્રકાર છે સમારોહ, સમાહાર પણ કહે છે. તો એ સંસ્કૃત ભાષા માટે જરૂરી છે, ગુજરાતી ભાષા માટે જરૂરી નથી, એટલે આપણે તેની ચર્ચા કરીશું નહીં. બીજો જે ભાગ આવે છે એનું નામ છે, બીજો પ્રકાર જે છે તત્પુરુષ સમાસ છે. ત્રીજો જે પ્રકાર જે છે એ આવશે કર્મધારય સમાસ. ચોથો દ્વિગુ સમાસ. આ દ્વિગુ કમ્પ્યુટરમાં થોડી મર્યાદા આવવાના કારણે આ રીતે લખેલું છે, પણ એની જોડણી આ પ્રમાણે બને છે દ્વિગુ. આ પછી પાંચમો જે પ્રકાર જે છે એ આવશે મધ્યમ પદલોપી સમાસ આવશે, મધ્યમ પદલોપી સમાસ. છઠ્ઠો છે બહુવ્રી સમાસ. સાતમો આવશે ઉપપદ સમાસ. અને આઠમો જે આવે છે એ આવશે અવ્યયભાવ સમાસ. 8 સમાસમાં આના પેટા પ્રકારો પડે છે, આના વિભક્તિના આધારિત પ્રકારો પડે છે. આપણે વિભક્તિનો વિડીયો તમારે જોઈ લેવો. જો તમને વિભક્તિ પાકી આવડે તો તત્પુરુષ સમાસના જે પ્રકારો, પેટા પ્રકારો જે છે, પેટા પ્રકારો તમને ફાવશે. એટલે એના માટે તમારે વિભક્તિ જોવાની રહેશે. કર્મધારયના કે એના પેટા પ્રકાર પડતા નથી. દ્વિગુ સમાસ છે, મધ્યમ પદલોપી સમાસ, બહુવ્રી, ઉપપદ અને અવ્યયભાવ સમાસ. તો આપણે આ દરેક સમાસને ઓળખવો હોય તો એના બધા નિયમો અલગ અલગ છે, એની વ્યાખ્યા પણ અલગ અલગ છે. તો આપણે ત્યાં જોવાનું રહેશે. ઘણીવાર ગુજરાતી ભાષાની એક મર્યાદા છે કે કોઈ શબ્દ જે છે, દાખલા તરીકે હું એમ લખું કે વૃંદાવન, વૃંદાવન, તેનો અર્થ બને છે તુલસીનું વન, તુલસીનું વન. હવે આ પ્રમાણે હોય તો આને તમે તત્પુરુષ સમાસમાં તમે લખો. અને પેટા પ્રકારમાં લખવું હોય તો ષષ્ઠી તત્પુરુષ સમાસ અહીંયા આગળ આવે. ઓકે, હવે આ જ સમાસ જે છે એ મધ્યમ પદલોપી સમાસમાં પણ આવે. વૃંદાવન, તો આ રીતે પણ એનો વિગ્રહ થાય છે. વૃંદા એટલે તુલસી થાય. વૃંદા યાની કે તુલસીથી ભરેલું વન, તુલસીથી ભરેલું વન. આ પ્રમાણે તમે વિગ્રહ કરો તો આ સમાસ જે છે એ મધ્યમ પદલોપી સમાસ ત્યાં આગળ બને છે. મારે તમને એવું કહેવું છે કે મિત્રો ગુજરાતી ભાષાની મર્યાદા છે. કેટલાક સમાસ એવા સમાસ છે, બહુવ્રીમાં પણ આવે છે, કર્મધારયમાં આવે છે, તત્પુરુષમાં પણ આવે. પીતાંબર જે છે કર્મધારયમાં આવે ને બહુવ્રીમાં પણ આવે. આ ગુજરાતી ભાષાની મર્યાદા છે. સંસ્કૃત ભાષામાં આવું નથી. સંસ્કૃત ભાષાના વ્યાકરણ રચયિતા પાણીનીનું જે વ્યાકરણ ગ્રંથ જે છે એમાં કર્મધારય તો કર્મધારય જ, બહુવ્રી તો બહુવ્રી જ આવે છે. કોઈ બુક્સ તમે વાંચો છો અને તમને જોયું કે વૃંદાવન, તુલસીનું વન, ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. બીજી કોઈ બુક્સ વાંચો છો અથવા તો કોઈ પરીક્ષા આપો છો એમાં તત્પુરુષ સમાસ નથી, મધ્યમ પદલોપી આપેલું છે, એટલે આપણે પાછળ ત્યાં આગળ મૂંઝવણમાં આવી જાય કે હવે ઉત્તર શું લખવું. એટલે કેટલાક સમાસ, બધા જ નથી કહેતો, કેટલાક સમાસ જે છે એ બીજા પ્રકારોમાં વહેંચાઈ જતા હોય છે. એટલે દરેકનું તમારે સૂક્ષ્મ અભ્યાસ, અવલોકન ત્યાં આગળ કરવો જરૂરી છે. હવે કેટલા સમાસ, માનો કે સિંહાસન, તો સિંહાસનનો વિગ્રહ આ પ્રમાણે બને, સિંહની આકૃતિવાળું આસન, મધ્યમ પદલોપી જ બને. સિંહનું આસન કહીને તત્પુરુષ સમાસ બને નહીં.
એટલે એવું કહી શકાય કે મધ્યમપદલોપી સમાસ જે છે એ તત્પુરુષ સમાસનો એક ભાગ છે. એ જ રીતે કર્મધારય સમાસ જે છે એ બહુવ્રીહી સમાસનો એક ભાગ છે. તો એ ક્યાંક અરસપરસ તમને જોવા માટે મળે, પણ ઉદાહરણ મેં તમને આપ્યું સિંહાસન, એ મધ્યમ પદ જ બને, તત્પુરુષ બને નહીં. ક્યાંક અપવાદ તમને જોવા માટે મળતો હોય એટલે તમારે એની નોંધ લેવી રહેશે. તો આપણે દરેકની આપણે ચર્ચા કરીએ. હવે આપણે પહેલો પ્રકાર લઈશું, એનું નામ છે દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ એટલે શું થાય? તો દ્વંદ્વનો અર્થ બને છે જોડકું. પણ એની પહેલાં આપણે જે સમાસની અંદર સર્વપદ પ્રધાન, એકપદ પ્રધાન અને અન્યપદ પ્રધાન, આપણે એની માહિતી મેળવી લઈએ. પછી આપણે એના મુખ્ય પ્રકારોને કેવી રીતે ઓળખી શકે તેની આપણે વાત કરીશું. હવે તમને એવું લાગે કે આ જરૂરી છે, હા, કોઈ વખત પરીક્ષામાં દોસ્તો પૂછી નાખતા હોય છે કે આ રીતે પ્રશ્ન આવે કે નીચેનામાંથી કયો સમાસ એ સર્વપદ પ્રધાન સમાસ છે, એકપદ છે, અન્ય પદ છે, પૂછાતું હોય છે. તો આપણે એની વાત કરીએ. સર્વપદ પ્રધાન સમાસ કોને કહેવાય? મારે આ સમાસને ઓળખવો છે તો શબ્દને તોડો. સર્વનો અર્થ બને છે બધા, પદ એટલે શબ્દો અને પ્રધાન એટલે મુખ્ય. આના આધારે સામાન્ય વ્યાખ્યા પ્રમાણે બને છે કે જેમાં બધા જ પદો મુખ્ય હોય, મહત્વના હોય, તેને સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે. તો ગુજરાતી ભાષામાં એક જ સમાસ એવો છે, દ્વંદ્વ સમાસ જે છે, દ્વંદ્વ આમ પણ લખી શકાય, અનુસ્વાર મૂકીને પણ લખી શકાય. દ્વંદ્વ સમાસ જ એવો સમાસ છે કે જે સર્વપદ પ્રધાન સમાસ છે. 8 સમાસમાંથી બીજો કોઈ સમાસ એવું નથી કે જે સર્વપદમાં આવે. એટલે બધા જ પદો એટલે કયા? પૂર્વપદ અને ઉત્તરપદ. જેમાં પૂર્વપદ અને ઉત્તરપદ મુખ્ય છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે જેમાં પૂર્વપદ અને ઉત્તરપદ પરથી સ્વતંત્ર વાક્ય બનતા હોય, સ્વતંત્રની સાથે સાથે સત્ય વાક્ય બનતું હોય, તો તેને સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. શબ્દને તોડીશું તો પણ વ્યાખ્યા રહી છે કે જેમાં બધા જ પદો મહત્વના હોય તેને સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. વ્યાખ્યા આપણે ત્યાં આગળ જોઈ લીધી. દ્વંદ્વ સમાસની પણ વાત કરી દીધી કે આ સમાસ જ જે છે એ સર્વપદ પ્રધાન સમાસમાં આવે છે. દાખલા તરીકે તમને ઉદાહરણમાં આપેલું છે કે માતા પિતા શબ્દ આપેલો છે. માતા પિતા આ સમાસ છે. માતા પિતા, તો માતા જે છે એ પૂર્વપદ છે અને પિતા જે છે એ ઉત્તરપદ છે. તો પૂર્વપદ અને ઉત્તરપદ પરથી યોગ્ય વાક્ય બનતું હોય છે. પહેલું વાક્ય લખેલું છે કે માતા પિતાને વંદન કરવા જોઈએ, બરાબર. હવે આ સમાસ છે માતા પિતા, તો માતા પરથી પણ યોગ્ય વાક્ય બને ને, માતાને વંદન કરવું જોઈએ કે કરવા જોઈએ. પિતા પરથી પણ ત્યાં આગળ બનતું હોય છે, પિતાને વંદન કરવા જોઈએ. તો માતા અને પિતા બંને પરથી સ્વતંત્ર અને વાક્ય રચના પણ બરાબર છે, આવું વાક્ય બને એટલે એને સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. સર્વપદ પ્રધાન સમાસમાં માત્ર ને માત્ર દ્વંદ્વ સમાસ એવો છે કે જે સર્વપદ પ્રધાન સમાસ છે. બાકીના કોઈ એક પદમાં આવે છે, કોઈ અન્ય પદમાં આવે છે, આપણે તેની ચર્ચા કરીશું. આ સમાસ છે માતા પિતાને વંદન કરવા જોઈએ. તો દ્વંદ્વ સમાસનું કોઈ પણ તમે ઉદાહરણ લો તો એના પરથી બંને પરથી સ્વતંત્ર વાક્ય બનતા જ હોય છે. હું તમને માત્ર એક જ ઉદાહરણ દ્વારા સમજાવું છું. તો દ્વંદ્વ સમાસ જે હોય એ જે છે તમારે સર્વપદ પ્રધાન સમાસમાં આવે. માતા પરથી અને પિતા પરથી સ્વતંત્ર વાક્ય બનેલું છે. માતાને વંદન કરવા જોઈએ, કરવું જોઈએ પણ લખી શકે. માતાને વંદન કરવા જોઈએ, કરવું જોઈએ. વંદન કેવું? વંદન કરવું જોઈએ ના, વંદન કરવા જોઈએ એ શુદ્ધ વાક્ય બને છે. હવે આ વાક્યને આપણે પૂર્ણ કરીએ. હવે બીજો જે પ્રકાર જે છે એ તમારે આવશે, એનું નામ છે એકપદ પ્રધાન સમાસ. શબ્દને તોડો. પ્રધાન એટલે મુખ્ય, એક પદ એટલે તમને જે 2 પદ આપેલા છે, પૂર્વપદ અને ઉત્તરપદ, આ બંને પદોમાંથી કોઈ પણ એક પદ મુખ્ય હોય. મુખ્ય એટલે મહત્વનું હોય. મહત્વનું એટલે તેના પરથી તમે કોઈ સ્વતંત્ર અને સાચું વાક્ય બનાવી શકો છો. એ જે છે એ એકપદ પ્રધાન સમાસ થયું. તો આપણે તેના ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ. વ્યાખ્યા તો આ રીતે લાંબી લખેલી છે અટપટી, પણ એ તમને યાદ નહીં રહે તો ચાલશે. તમે આ રીતે યાદ રાખી શકો. જેમાં એક પદ મુખ્ય હોય તેને એકપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. વ્યાખ્યા આપણે લખી છે, જે સમાસમાં એક પદ મુખ્ય હોય, બીજું પદ ગૌણ હોય કે વિભક્તિ, વિશેષણ, ઉપમાન કે ઉપમેય આ બધા સંબંધો સાથે જોડાઈ સાધન રહે
તેને એકપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. પણ તમારે આટલું યાદ રાખશો તો વ્યાખ્યા ચાલશે. જે સમાસમાં એક પદ મુખ્ય હોય અને બીજું પદ ગૌણ હોય તેને એકપદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. જે અંડરલાઈન કરી છે એટલી વ્યાખ્યા યાદ રહેશે તો પણ ચાલશે જ. એકપદ પ્રધાન સમાસમાં કયા કયા સમાસ આવે છે? તો મિત્રો એમાં તત્પુરુષ સમાસ આવે છે એકપદ પ્રધાન, પછી કર્મધારય આવે છે, દ્વિગુ સમાસ આવે છે, અને પછી આ જે મધ્યમપદલોપી સમાસ આવે છે અને અવ્યયભાવ સમાસ આવે છે. તત્પુરુષ, કર્મધારય, દ્વિગુ, મધ્યમપદલોપી અને અવ્યયભાવ સમાસ. તો આ 5 સમાસ જે છે એકપદ પ્રધાનમાં આવે. દ્વંદ્વ સમાસ સર્વપદમાં, એટલે 6 થઈ ગયા. તો આપણે જોડે બાકીના 2 રહ્યા, એ જે 2 જે છે અન્ય પદમાં આવે. તો એમાં કયા અન્ય પદમાં આવે એની ચર્ચા આપણે પછી કરીએ. પણ તત્પુરુષ, કર્મધારય, દ્વિગુ, મધ્યમપદલોપી, અવ્યયભાવ સમાસ આ બધા એકપદ સમાસમાં આવતા હોય છે. એનું એક આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે છે કે બધા મહાપુરુષો ટાઈમ ટેબલ રાખતા. તો મહાપુરુષો જે છે ને એ આ સમાસ છે, મહાપુરુષો સમાસ છે. પ્રકાર હું તમને કહી દઉં કે કર્મધારય સમાસ છે. એની ચિંતા ન કરશો કે તત્પુરુષનું એક ઉદાહરણ બતાવો, દ્વિગુનું બતાવો, એની કોઈ જરૂર નથી. આ જ નિયમ બધી જગ્યાએ લાગુ પડતો હોય છે એટલે એની કોઈ જરૂર નથી. આપણે આ કર્મધારય સમાસ છે. હવે જો મહા જે છે એ પૂર્વપદ છે, આ મહા જે છે ને એ પૂર્વપદ છે અને પુરુષો જે છે ઉત્તરપદ છે. તો આપણે બંને ઉપરથી સ્વતંત્ર વાક્ય બને છે. જેમ આપણે માતા પિતાને વંદન કરવા જોઈએ એનું કેવું સ્વતંત્ર અને સાચું વાક્ય બનાવ્યું હતું એવું વાક્ય આગળ બને છે. તો આપણે જોઈએ. દાખલા તરીકે પહેલું વાક્ય છે બધા મહા ટાઈમ ટેબલ રાખતા. હવે આ વાક્ય કેવું અટપટું લાગે છે ને, બધા મહા ટાઈમ ટેબલ રાખતા. વાક્ય સાચું નથી. મહા એટલે શું? વાક્ય અયોગ્ય છે. એટલે એનો અર્થ એવો થયો કે આ જે પહેલું પદ જે છે એ મહત્વનું નથી, ગૌણ છે. બરાબર છે. એવું બીજું વાક્ય આપણે લઈએ, બધા પુરુષો ટાઈમ ટેબલ રાખતા. તો પુરુષો જે છે આ ઉત્તર પદ છે અને ઉત્તર પદના આધારે આ વાક્ય યોગ્ય બન્યું. ઉત્તર પદના આધારે વાક્ય યોગ્ય બન્યું છે. બધા પુરુષો ટાઈમ ટેબલ રાખતા માટે પૂર્વપદ અને ઉત્તરપદમાંથી ઉત્તરપદના આધારે નિયમ જે છે ઉત્તરપદના આધારે એક વાક્ય સ્વતંત્ર બને છે. આપણને કદાચ એવો પ્રશ્ન થતો હોય કે શું ઉત્તરપદમાંથી સ્વતંત્ર વાક્ય બને? એવું નથી. પૂર્વપદમાંથી પણ બની શકે, ઉત્તરપદમાંથી પણ બની શકે. પણ અહીંયા મેં તમને જે ઉદાહરણ પીરસેલું છે એ ઉદાહરણમાં માત્ર ને માત્ર ઉત્તરપદમાંથી ત્યાં આગળ બનેલું છે. એટલે તમે એને ધ્યાનમાં રાખજો. આ એક પદ થયું. ક્યારેક વ્યાખ્યા પૂછતા હોય છે પરીક્ષામાં, એક પદ પ્રધાન કોને કહેવાય, સર્વપદ પ્રધાન કોને કહેવાય, અન્ય પદ પ્રધાન કોને કહેવાય, પૂછતા હોય છે. તો તમે આને તમે ધ્યાનમાં રાખજો. આટલા જે સમાસ જે છે એક પદમાં આવે છે. અને ત્રીજો જે પ્રકાર જે છે એ આવશે તમારે અન્ય પદ. શબ્દને તમે તોડો. અન્ય એટલે બીજું, પદ એટલે શબ્દ, પ્રધાન એટલે મુખ્ય. હું એ વાત કરું કે દાખલા તરીકે હું લખું કે દશાનન, દશાનન. તો આ શબ્દને હું તોડું સંધિની રીતે તો 10 + આનંદ. તો આ બંનેમાંથી પૂર્વપદ અને ઉત્તરપદમાંથી કોઈ સાચું ને સ્વતંત્ર વાક્ય બને નહીં. આપણે દશાનંદમાંથી તરત જ યાદ આવે રાવણ. તો આ બીજું અન્ય પદ, બીજું પદ યાદ આવ્યું રાવણ, એના પરથી યોગ્ય વાક્ય બને. દશાનંદ. ગણપતિ, તો ગણપતિ પરથી વાક્ય ના બને, પતિ પરથી પણ વાક્ય ના બને. હા, ગણને વંદન કરવા જોઈએ, પતિને વંદન કરવા જોઈએ, એ વાક્ય રચના. તો આપણને એવું લાગે કે માતા પિતાના અનુસંધાનમાં એવું દ્વંદ્વ સમાસ આપેલું હોય તો સાચું બને, પણ ગણને પતિ ત્યાં આગળ વાક્ય બને નહીં. એટલે એવું કોઈ સ્વતંત્ર વાક્ય બનતું નથી. તો ગજાનંદ શબ્દ હોય એટલે તરત જ આપણને ગણપતિ યાદ આવે. તો આ જે સમાસ જે છે એની વ્યાખ્યા આ મુજબ બને છે કે જે સમાસનું એક પણ પદ એટલે પૂર્વપદ અને ઉત્તરપદ, જે સમાસનું એક પણ પદ વાક્ય સાથે સીધો સંબંધ ધરાવતો નથી, અન્ય પદમાં એકે સીધો સંબંધ ધરાવતો નથી, જ્યારે સર્વપદમાં બંને પદો ધરાવે છે અને એક પદમાં કોઈ પણ એક જ પદ ધરાવે છે, સંબંધ ધરાવતો નથી, તેને અન્ય પદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે. મુસળધાર શબ્દ લખીએ તો મુસળ પરથી વરસાદ, મુસળ પરથી કોઈ સ્વતંત્ર વાક્ય ના બને, ધાર પરથી સ્વતંત્ર વાક્ય ના બને. તો મુસળધાર એ કોનું વિશેષણ બને? વરસાદનું બને. તો આપણે કહીએ કે અમદાવાદમાં મુસળધાર વરસાદ ખાબક્યો તો વાક્ય બરાબર છે, પણ અમદાવાદમાં મુસળ
વરસાદ પડ્યો, અમદાવાદમાં ધાર વરસાદ પડ્યો એવું ના બોલી શકાય. એટલે બીજું એનું જે વિશેષણ જેનું લાગુ પડતું હોય, મુશળધારે વરસાદનું વિશેષણ લાગુ પડે છે. એટલે વરસાદના આધારે વાક્ય સ્વતંત્ર અને સાચું વાક્ય બને છે. તો પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ પડી હશે આમાં કયા સમાસ આવે છે. બહુરી આવે છે અને ઉપપદ આવે છે. તો અહીંયા જે 8 પ્રકારના જે સમાસને આપણે અન્ય પદમાં, એક પદમાં અને સર્વ પદમાં જે વહેંચ્યા એની માહિતી આ પ્રમાણે છે. એક વાક્ય આપણે લઈએ. આજે મુશળધાર વરસાદ પડે. તો મુશળધાર જે છે પૂર્વ પદ છે અને ધાર જે છે ઉત્તર પદ છે. તો એના પરથી વાક્ય બને છે આજે મુશળ વરસાદ પડ્યો. તો વાક્ય રચના ખોટી છે. વરસાદની આગળ મુશળ એવો કોઈ શબ્દ છે જ નહીં ને. તમે આખો મુશળધાર, તમે મુશળનો અર્થ બને, મુશળ એટલે સાંભેલું થાય. તો આ રીતે વાક્ય તમે લઈ શકો. આજે સાંભેલું વરસાદ પડ્યો એવું ના આવે. મુશળધાર શબ્દ લખો તો બરાબર છે. આજે મુશળધાર વરસાદ પડ્યો એટલે કે પૂર્વ પદના આધારે યોગ્ય વાક્ય બનતું નથી. હવે ધારના આધારે લઈએ તો બને આજે ધાર વરસાદ પડ્યો. તો આના આધારે પણ યોગ્ય વાક્ય બનતું નથી. તો અહીંયા ત્રીજું જ વ્યક્તિ, બીજું જ પદ એમ કહી શકાય જે કામમાં આવે એવા 2 સમાસ છે, ઉપપદ છે અને બહુવ્રીહી છે. તો આ પ્રમાણે અન્ય પદ, એક પદ અને એક પદ, અન્ય પદ અને સર્વપદની જે વાત કરી એના વિશેની મિત્રો માહિતી યાદ રાખજો. જેવી પરીક્ષા હશે એ પ્રમાણે પરીક્ષામાં પૂછાતા હોય છે. હવે બધી માહિતીની આપણે વાત કરી. સમાસ એટલે શું, સમાસમાં કેટલા પદો હોય છે અને જે બધાને આપણે તે વાત કરી. હવે આપણે તેના પ્રકારોની વાત કરીશું. પહેલો આવે છે દ્વંદ્વ સમાસ. દોસ્તો દ્વંદ્વ શબ્દ છે ને સંસ્કૃત શબ્દ છે, તેનો અર્થ બને છે જોડકું. જોડકું, દ્વંદ્વ. 2 દેશો વચ્ચે ઘમાસણ યુદ્ધ થયેલું હોય તો આપણે કહી શકીએ કે દ્વંદ્વ યુદ્ધ થયું એમ કહી શકાય. એટલે જોડકું. કોઈ શૂરવીર વ્યક્તિઓ એકબીજા સાથે યુદ્ધ કરતી હોય તો એમ કહી શકાય કે દ્વંદ્વ યુદ્ધ થયું છે એમ કહી શકાય. દ્વંદ્વનો અર્થ બને છે જોડકું. હવે દ્વંદ્વ સમાસ જે છે મારે એનો વિગ્રહ કરવો છે અને પેટા પ્રકારો કયા કયા છે ઔપચારિક તમને માહિતી આપી દઉં કે દ્વંદ્વ સમાસના મુખ્ય આપણે 2 પ્રકારોની વાત કરીશું. પહેલો જે પ્રકાર જે છે ઇતરેતર, એનો વિગ્રહ આપણે અનેથી કરીશું અને તથાથી પણ થશે. બીજો જે પ્રકાર જે છે વૈકલ્પિક, એનો જે વિગ્રહ એટલે પદોને છૂટા પાડવા, એનો જે વિગ્રહ જે છે એ આપણે કે અથવાથી આપણે કરીશું. હવે ઇતરેતર દ્વંદ્વ સમાસમાં શું આવે? એમાં સંજ્ઞા આવે, વિશેષણ આવે, ક્રિયાપદ આવે, સર્વનામ આવે, સમાનાર્થી શબ્દો આવે, દ્વિરુક્ત શબ્દો આવે, આ બધું આવે. તો વૈકલ્પિકમાં શું આવે? વૈકલ્પિકમાં વિરોધી શબ્દો આવે અને કેટલીક સંખ્યા આવે. તો સંખ્યા સાંભળીને તમે પાછા ભડકશો કે સંખ્યા તો સર દ્વિગુ સમાસમાં ના આવે. ના, દ્વિગુ સમાસમાં એ વ્યાખ્યા અલગ છે અને અહીંયા જે સંખ્યાની વાત કરું છું એ પણ અલગ છે. એટલે બિલકુલ મગજને શાંત રાખી બંનેનો તફાવત સમજજો. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ પછી કોમેન્ટ્સ કરે કે આ તો વસ્તુ દ્વિગુમાં આવે, ક્યાંથી અહીંયા દ્વંદ્વમાં આવી. એટલે બરાબર તમે સમજજો. કારણ કે અહીંયાથી અમે જ્યારે પીરસતા હોઈએ ત્યારે આ બાબત અમે ખૂબ ધ્યાન રાખતા હોઈએ છીએ. એટલે ઘણાને આછકલું જ્ઞાન હોય ને એમ કહી દે કે આ તો દ્વિગુમાં આવતા હોય, થોડું દ્વંદ્વમાં આવતું હોય છે. હું સંખ્યા બોલું એટલે તરત જ ભ્રામક ખ્યાલ તમારો તરત જ ત્યાં વિસ્ફોટ થવા લાગતો હોય છે. તો એને તમે જોજો એટલે તમને ખ્યાલ પડશે કે દ્વિગુમાં આવે છે કે દ્વંદ્વમાં આવે છે. આપણે તેની વ્યાખ્યા લઈએ. દ્વંદ્વ સમાસ કોને કહેવાય? જે સમાસના બંને પદો એટલે પૂર્વ પદ અને ઉત્તર પદ મુખ્ય હોય અને તેનો વિગ્રહ જે છે તમે અનેથી કરો, કેથી કરો, તથાથી કરો, અથવાથી કરો જેવા પદોથી થતો હોય તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. આ દ્વંદ્વ એટલે જોડકું જ છે ત્યાં આગળ. હવે દ્વંદ્વ સમાસ માટે કયા પદોનો સમાવેશ કરીશું? દ્વંદ્વ સમાસની અંદર સંજ્ઞા આવે. સંજ્ઞા એટલે નાઉન. આનું પણ આપણે વિડીયો જોયો છે તમે. વિશેષણ છે, સર્વનામ છે, ક્રિયાપદ છે, દ્વિરુક્ત છે અને સમાનાર્થી છે. સંજ્ઞાની માહિતી, વિશેષણની માહિતી, સર્વનામની માહિતી, ક્રિયાપદની માહિતી આ તમારે જોઈ લેવી. અહીંયાની ચર્ચાને કોઈ અવકાશ નથી. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ હશે સીધું સમાસને જ પકડે, બાકીનાને જુએ નહીં. તો પેલો પાયો તમે બનાવશો તો અને તો જ તમને સમાસમાં તમે આગળ ગતિ કરી શકશો. ન તો ગતિ ન હોય તો પ્રગતિ પણ ન કરી શકાય. એટલે તમે એ બાબતને તમે ધ્યાનમાં રાખજો. આ સમાસના બંને પદો સંજ્ઞા, વિશેષણ, સર્વનામ, ક્રિયાપદ,
દ્વિરુક્ત. દ્વિરુક્ત એટલે શું? જે શબ્દનો પ્રાસ સરખો બેસતો હોય અથવા તો સરખા ઉચ્ચારવાળા શબ્દો એને દ્વિરુક્ત કહેવામાં આવે. દાખલા તરીકે હું એમ કહું કે તોડ ફોડ, શાક બાક, ચા બા, પાણી બાણી, આ દ્વિરુક્ત થયું. સમાનાર્થીમાં મોજ મજા, બાગ બગીચા, કરવેરા, આ સમાનાર્થી થાય. આવા શબ્દો પણ દ્વંદ્વ સમાસમાં આવે છે. તો આપણે તેને વિભાજન કરીએ. આ સમાસનો વિગ્રહ અને, તથા, કે અથવાથી કરવામાં આવે છે. આ સમાસના મુખ્ય બે પ્રકારો છે. એમાં પહેલો જે છે ઇતરેતર દ્વંદ્વ સમાસ. તમે ઇતરેતરનો વિગ્રહ કરો છો ત્યારે ઇતરેતરમાં આપણે અને મૂકી શકીએ. અને નથી ગમતું તો કાંઈ વાંધો નહીં, તો તથા પણ મૂકી શકાય. આ બંને શબ્દોથી, બંનેમાંથી કોઈ પણ એક શબ્દથી તમે ઇતરેતર દ્વંદ્વ સમાસનો વિગ્રહ કરી શકો છો. બીજું આવે છે વૈકલ્પિક. વૈકલ્પિક એટલે ઓપ્શન. એનો જે વિગ્રહ જે છે આપણે આનાથી કરીશું, કેથી કરીશું અને અથવાથી કરીશું. આ બંને માન્ય છે. હવે ઇતરેતર દ્વંદ્વ સમાસમાં અને છે એટલે કેટલીક બુક્સમાં સમુચય દ્વંદ્વ સમાસ એવું લખેલું છે તો માન્ય છે, અને સમુચય દ્વંદ્વ સમાસ પણ કહેવામાં આવે. પણ સમાહાર જે છે એ જે છે ને સંસ્કૃતમાં આ રીતે અલાયદું આપેલું છે. એ સંસ્કૃતની અંદર અલાયદું આપેલું છે. એટલે આપણે સંસ્કૃતના અનુસંધાનમાં આપણે અહીં ચર્ચા કરતા નથી. જે ચર્ચા કરવાની છે ગુજરાતી વ્યાકરણના આધારે ધોરણ 8થી માંડીને 12 સુધીના જે પાઠ્યપુસ્તકમાં રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ તરફથી જે ધ્યાનમાં લેવામાં આવેલી છે એને આપણે ધ્યાનમાં રાખીને આપણે અહીં આગળ વધીશું. હવે આપણે પહેલા પ્રકારની ચર્ચા કરી, ઇતરેતર દ્વંદ્વ સમાસ કોને કહેવાય એની આપણે વાત કરીએ. ઇતરેતર ચિત્રમાં તો એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, તમને બહુ સ્પષ્ટ રીતે ખ્યાલ પડે. દંપતિ શબ્દ છે તો પતિ અને પત્ની છે, બંને આ ઇતરેતર આવે. દંપતિ, પતિ અને પત્ની, ઇતરેતર સમાસ છે. ચા બા, ચા અને બા, પાણી બાણી, પાણી અને બાની, પાણી અને બાણી, શાક બા ખાશો તો શાક અને બાક. તો આવા શબ્દો જે છે, આ જે ચિત્ર જે છે તમને ઇતરેતર દ્વંદ્વ સમાસ બતાવે છે. એનું ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે અહર્નિશ, આ સંસ્કૃત શબ્દ છે. અહર્નિશનો સંધિ છૂટી પડે અહર વત્તા નિશ. અહર એટલે દિવસ, દિવસ અને રાત. તમે તથા પણ તમે મૂકી શકો. પછી બીજું છે હરિહર. વિગ્રહ બને હરિ અને હર, હરિ તથા હર. હર એટલે મહાદેવ અને હરિ એટલે ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ. ભાંડરડા, હવે આ તળપદો શબ્દ છે. ભાંડરડા, તો ભાંડરડા અર્થની ખબર ના હોય તો આપણે પછી ત્યાં બરાડા પાડીએ કે આ કયો સમાસ થાય છે ખબર નથી પડતી. અટ્ટે કટ્ટેમાં કે સાચું પડી જાય નસીબ છે. ભાંડરડાનો અર્થ બને છે ભાઈ અને બહેન. તો મેં અગાઉ તમને કહી દીધું કે જેટલું શબ્દ ભંડોળ તમારી પાસે હશે એટલું તમને પરીક્ષામાં ઉપયોગી નીવડશે. સમાસમાં, વિરોધાર્થીમાં, કોઈ પણ જગ્યાએ તમને ઉપયોગી બનશે. એટલે તમે વોકેબને તમે વધારવાને માટે ધોરણ 8થી માંડીને 12 સુધીના જે પાઠ્યપુસ્તકો જે છે એને બરાબર તમે જોઈ નાખો, ગોખી નાખો. એ સિવાય તમારી પાસે જે કંઈ મટીરિયલ્સ હોય એ તમે વાંચો, બુક્સ વાંચો તો તમારે શબ્દ ભંડોળ વધારે બનશે. કારણ કે આપણે 1થી 12 ધોરણ સુધી ભણ્યા હશું તો ભણ્યા હશું શબ્દો વાપરું છું, તો એમાં આપણે કેટલાક શબ્દો આપણે યાદ નહીં રાખ્યા. આ જ પરિસ્થિતિ ઇંગ્લિશમાં પણ છે. એટલે જેટલું વાક્ય તમારી પાસે હશે એટલો દોસ્તો તમને ફાયદો થશે. બીજું આપેલું છે શબો રોજ. આ પણ સંસ્કૃત શબ્દ છે. રોજ એટલે દિવસ થાય અને શબો એટલે રાત્રિ. વિગ્રહ બને છે રાત્રિ અને દિવસ. અમન ચમન, જો આ બે છે ને દ્વિરુક્ત શબ્દ છે. અમન ચમન, અમન ચમન એટલે મોજ મજા થાય. ચમન એટલે બગીચો એવું નથી, એટલે મોજ મજા, અમન ચમન. પછીનો લઈએ મોજ મજા. એનો શબ્દ છે મોજ અને મજા. હવે 22 શબ્દ છે. 22. હવે જો આ અંક બતાવેલો છે 22, તો 22 શબ્દને જોઈને ઘણા વિદ્યાર્થીઓને તો એક જ પ્રકારનું ભૂત ધૂણવા મારતું હોય છે, કાં તો દ્વિગુ સમાસ જ આવે. તો એને કંટ્રોલ રાખજો. દ્વિગુ સમાસ નથી આવતો. દ્વિગુ સમાસની વ્યાખ્યા અલગ છે. 22નો વિગ્રહ આ પ્રમાણે બને છે 20 તથા 2, 20 અને 2, 35, 30 તથા 5, 30 અને 5. આ દ્વિગુ સમાસ નથી આવતો. દ્વિગુ સમાસમાં સમૂહ શબ્દ અહીં આવતો નથી. એની વ્યાખ્યા પણ અલગ છે. એટલે બંને વચ્ચેના ભેદને તમે પારખજો. 22 વાળો શબ્દ તો પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલો છે અને હોશિયાર વિદ્યાર્થીઓ હોશે એને દ્વિગુ સમાસ લખીને આવ્યા છે. એને કોઈ ગુણ પ્રાપ્ત થયો નથી.
કારણ કે આપણી પાસે જે ગોખણપટ્ટી જે છે એને બરાબર સમજાવીને ઉપયોગ કરીએ એટલે આને જ આપણે દ્વિગુ સમાસમાં લખી નાખતા હોય છે. 22, 20 અને 2, 20 તથા 2, 35, 30 તથા 5, 30 અને 5, 50, જે તમારે લેવું હોય. અહીંયા આ ઇતરેતર દ્વંદ્વ સમાસમાં આ સંખ્યા છે. બેસવું ઉઠવું આ ક્રિયા બતાવે છે. બેસવું અને ઉઠવું વિરોધી શબ્દો પણ બતાવે છે. આગળ પાછળ, આગળ અને પાછળ, આગળ અને પાછળ. તો આ જે શબ્દો ઉદાહરણ મેં તમને જે બતાવે એ ઉદાહરણની અંદર મિત્રો કેટલીક સંજ્ઞા હતી, કેટલાક સમાનાર્થી શબ્દો હતા, કેટલાક વિરુદ્ધ શબ્દો હતા. નાનું મોટું, નાનું અને મોટું, આ જે છે ક્રિયા એકબીજા સાથે જોડાયેલી છે. નાનું અને મોટું. હવે અહીંયા પ્રશ્ન થતો હોય છે કે આપણને બે વિરોધી શબ્દો પણ લાગે છે. વૈકલ્પિકની અંદર એવું આવે છે કે બે વિરોધી શબ્દો હોય તો પણ બને. હા, આ જે છે મૂંઝવણનો પ્રશ્ન છે. નાનું અને મોટું આપણે કેવી રીતે કહી શકીએ કે હું નાનું કે મોટું લખું તો ના ચાલે? તો બંનેમાં માન્ય છે. એટલે ક્યારેક છે ને આ સીધો પ્રકાર પૂછી નાખતા હોય છે દ્વંદ્વ સમાસ. નાનું અને મોટું, હાથ પગ આ બધે જોડાયેલા છે તો વિગ્રહાર્થ બને હાથ અને પગ, ઇતરેતર દ્વંદ્વ સમાસ થાય. પણ ક્યારેક એનો જવાબ વૈકલ્પિક દ્વંદ્વ સમાસ પર લખેલો હોય છે તો સાચો છે. દિવસ રાત, તો દિવસ અને રાત ક્રિયાઓ એકબીજા સાથે જોડાયેલી છે. રાત પછી દિવસ આવે ને દિવસ પછી રાત આવે, જોડાયેલી છે. તો દિવસ અને રાત બરાબર. પછી એમાં આપણે ઓપ્શન લેતા હોઈએ કે દિવસ મહેનત કરું કે રાત્રે મહેનત કરું, એ વિરુદ્ધ થયું. એટલે આવા શબ્દો જે છે ને એ તમે વૈકલ્પિકમાં લઈ શકો, ઇતરેતરમાં પણ તમે લઈ શકો છો. નાનું મોટું, નાનું અને મોટું, શાકભાજી, શાક અને ભાજી. હવે આ જે ઉદાહરણ જે છે ને એ સમુચયમાં પણ તમે આપણે કહી શકીએ, પણ સમારોહ, સમાહાર પણ કહે છે. તો એમાં જે આ શાકભાજી એટલે માત્ર શાક અને ભાજી નહીં, તમે મેથીની ભાજી લીધેલી હોય, બટાકા લીધા હોય, રીંગણ લીધા હોય, બીજી અન્ય મૂળાની ભાજી લીધેલી હોય, બધાનો સમૂહ એટલે શાકભાજી ત્યાં થાય. શૂરવીર, તો વિગ્રહ બને શૂર અને વીર. તો શૂરવીર કોને કહેવાય? જે બહાદુર છે, લડવાના કૌશલ્યો જાણે છે, તેને અસ્ત્ર અને શસ્ત્ર આવડે છે, મોતથી ડરતો નથી, આ બધાનો સમૂહ થાય એટલે સમારોહ ત્યાં આગળ બને. એટલે તમે આ રીતે લખી શકો છો. અનિથી ઇતરેતર દ્વંદ્વ સમાસ આવે. શૂરવીર, શૂર અને વીર. મુખો મુખ, મુખ અને મુખ. હાથોહાથ, હાથ અને હાથ. વિગ્રહાર્થ બને પ્રાંસન. હવે પ્રાંસન શબ્દ છે આપણા જો સંસ્કૃત શબ્દ છે. પ્રાંસનનો અર્થ બને છે ખાવું અને પીવું. શબ્દ ભંડોળ જાણતા હોય તો સમાજને આપણે ઓળખી શકીએ. તો આ જે પહેલો જે પ્રકાર જે છે ઇતરેતર, એને આપણે ત્યાં પૂર્ણ કર્યો. હવે આવે છે વૈકલ્પિક. વૈકલ્પિક સમાસનો તારે વિગ્રહ કરવો છે તો એનો વિગ્રહ કેથી પણ થઈ શકે અથવાથી પણ થઈ શકે. મિત્રો આ સમાસના બંને પદો એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદ, પૂર્વપદ અને ઉત્તરપદ વિરોધી શબ્દ હોય છે, વિરોધી અથવા તો સંખ્યા હોય છે. કેવી સંખ્યા હોય? અગાઉ પણ આપણે જોયું ને 22, તો અહીંયા સંખ્યા કેવી હોય? હું તમને એમ કહું કે તમારી પાસે 5-10 રૂપિયા છૂટા છે તો 5 રૂપિયા અથવા 10 રૂપિયા. આપણે ટોટલ મારીને કહેતા નથી ના યાર મારી પાસે 15 રૂપિયા છૂટા નથી, એવું આપણે કહેતા નથી. 5 રૂપિયા અથવા 10 રૂપિયા. સભામાં 100-200 માણસો આવ્યા, 100 માણસો અથવા 200 માણસો, એમ બંનેનો ટોટલ મારીને કહેતા નથી કે સભામાં 300 માણસો આવે. તો વૈકલ્પિકમાં બેમાંથી કોઈ પણ એક વિકલ્પને પસંદ કરવાનો છે તે. અને આનો વિગ્રહ જે છે આપણે કેથી પણ કરી શકીએ છીએ અને અથવાથી પણ આપણે કરી શકીએ છીએ. એની વ્યાખ્યા છે બંને પદો જે છે વિરોધી પણ હોઈ શકે અને સંખ્યા પણ હોઈ શકે. એમાં તમને અગાઉ કયા નાનું મોટું, હાથ પગ, દિવસ રાત્રિ, એ બધું અંદર આમાં પણ આવી શકે છે. પણ કેટલાક ઉદાહરણ તમને બતાવું. લાભાલાભ, તો એની સંધિ તમે છૂટી પાડો તો લાભ વત્તા અલાભ, લાભ કે ગેરલાભ, લાભ અથવા ગેરલાભ. હવે લાભ પણ થાય ને ગેરલાભ પણ થાય એવું બંને એક સાથે ના બને. કાં તો લાભ થયેલો હોય કાં તો ગેરલાભ થયેલો હોય, બેમાંથી એક જ વિકલ્પ ત્યાં આગળ આવતો હોય છે. શુભાશુભ, આને પણ તમે સંધિ છૂટી પાડો. સંધિ એટલા માટે હું બોલું છું કે સંધિ છૂટી પાડવાથી જો સમાસને છૂટા પાડવાને માટે સંધિ છૂટી પાડવી એવો કોઈ નિયમ નથી, પણ એક આપણે લોજિક દોડાવીએ છીએ કે આવા શબ્દોની જો તમે સંધિથી છૂટી પાડો તો તમે સમાજને આસાનીથી ઓળખી શકો. માટે ફાવતી હોય તો પ્રયાસ કરજો. એક આપણે તુક્કો દોડાવવાનો છે અહીંયા જે છે એક લોજિક દોડાવવાનું છે. અહીંયા એવું નથી કે અને સંધિ છૂટી પાડો તો અને તો તમને સમાસ આવડે, કોઈ જ નિયમ નથી. એટલે ઘણા મિત્રોને એક જ વસ્તુ દેખાતી હોય છે, સંધિ આવડે તો સમાસ આવડે. ના,
હજુ પણ કાન ખોલીને તમે સાંભળજો કે સંધિ છૂટી પાડવાથી સમાસ આવડે એવું હોતું નથી, પણ એક મદદરૂપ બની શકે. આનો વિગ્રહ કર્યો શુભાશુભ, તો શું બને? શુભ અશુભ, શુભ વત્તા અશુભ. તો તરત આપણને ખ્યાલ પડે કે આ તો એનો વિગ્રહ શું બને? શુભ અથવા અશુભ. શુભ કે અશુભ, તો વૈકલ્પિક દ્વંદ સમાસ થયો. ન્યાયાન્યાય, ન્યાય વત્તા અન્યાય, ન્યાય પણ થાય ને અન્યાય પણ થાય. કેથી પણ છૂટો પાડી શકો, અથવાથી પણ છૂટો પાડી શકો. સુરાસુર, આ શબ્દ ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો છે. આપણે સંધિ છૂટી પાડીએ તો શું બને? સુર વત્તા અસુર, એટલે દેવ અને દાનવ એમ. દેવ કે દાનવ, સુર કે અસુર, સુર અથવા અસુર આપણને ત્યાં આગળ બને છે. ભૂલચૂક કહીએ છીએ, ભૂલચૂક માફ કરશો, તો ભૂલ કે ચૂક, ભૂલ અથવા ચૂક આ રીતે તેનો વિગ્રહ બને છે. જય પરાજય, જય એને વિરોધી શબ્દ છે પરાજય. આ એક આનો બંધ બેસતો શબ્દ છે. હાર જીત આ પણ અંદર આવે. હાર જીત, હાર અથવા જીત. તો આનો વિગ્રહ પણ આપણે આ રીતે કરીશું. જય કે પરાજય, પરાજય કે જય. પછી આપેલું છે 20-25. હવે જુઓ, અગાઉના ઇતરેતર દ્વંદ સમાસમાં જે ઉદાહરણ લીધું હતું એમાં ઉદાહરણ હતું 22 હતું. એમાં ઉદાહરણ કયું હતું? 22 હતું. અને અહીંયા 22 માત્ર ને માત્ર એક જ સંખ્યા છે, 20 અને 2. 20 તથા 2 અહીંયા જે છે બે ઓપ્શન આપેલા છે, 20-25. આપણે ઘણીવાર આવો સંવાદ સાંભળતા હોઈએ છીએ. તમારી પાસે 20-25 રૂપિયા છૂટા છે, તો આપણે ટોટલ નથી મારતા ને, 25 રૂપિયા છૂટા નથી. 20 રૂપિયા આપો અથવા 25 રૂપિયા આપો. તો એનો વિગ્રહ આ રીતે બને 20 અથવા 25. તમે આમ પણ પાડી શકો 20 કે 25. તો આ પ્રમાણે વૈકલ્પિક દ્વંદ સમાસ જે છે એનો આપણે વિગ્રહ કરી શકીએ છીએ અને તેના પદોને આપણે વિરોધી બતાવી શકીએ છીએ. 100-200, 100 કે 200, 5-10, 5 અથવા 10. લાભાલાભ એ પણ ત્યાં આગળ આવી ગયું. હાર જીત આ બધા વિરોધી શબ્દો જે છે એ પણ એમાં આવે. હાર જીત, હાર કે જીત, હાર અથવા જીત. 10-12, 10 અથવા 12, 10 કે 12. બેમાંથી એક વિકલ્પને પસંદ કરવાનો છે માટે ત્યાં આગળ આવે. તો મિત્રો આ પ્રમાણે પહેલો જે પ્રકાર જે છે દ્વંદ્વ સમાસનો, એના બંને જે પેટા પ્રકારો છે ઇતરેતર અને વૈકલ્પિક, એને તે આપણે પૂર્ણ કર્યા. જેટલો તમારી પાસે શબ્દ ભંડોળ હશે એટલું તમે આ જે સમાસ જે છે એને તમે ઓળખી શકશો. હવે બીજું જે આવે છે દ્વિગુ સમાસ. તમારે દ્વિગુ સમાસને ઓળખવો છે તો તેના લક્ષણો કયા? તો પહેલું તો હું તમને એમ કહી શકું કે દ્વિગુ સમાસ જે છે ને આ સંસ્કૃત શબ્દ છે, સંસ્કૃત શબ્દ છે. બીજું લક્ષણ એ છે કે આ સમાસ જ એ પોતાનું ઉદાહરણ છે. તમને આ રીતે પૂછવામાં આવે કે દ્વિગુ સમાસને ઓળખો તો જ એનો જવાબ જ છે. કઈ તેનો જવાબ છે? આનો વિગ્રહ આ રીતે બને છે 2 ગાયોનો સમૂહ. દ્વિ એટલે 2 ગાયોનો સમૂહ. હવે આ દ્વિગુ સમાસ જ એ જ પોતાનું ઉદાહરણ છે. તો આના આધારેની વ્યાખ્યા શું આવે? વ્યાખ્યા આ 2 જે છે એ પૂર્વપદ છે, ગાયો જે છે એ ઉત્તરપદ છે. પૂર્વપદને આપણે બીજા શબ્દોમાં સંખ્યાવાચક વિશેષણ તેને કહી શકાય અને આ જે છે સંજ્ઞા છે. હવે દોસ્તો હું આના અંદર વ્યાખ્યા બોલું છું, વ્યાખ્યાને તમે વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખો. શું બને? પૂર્વપદ તરીકે સંખ્યાવાચક વિશેષણ હોય, પૂર્વપદ તરીકે સંખ્યાવાચક વિશેષણ હોય અને ઉત્તરપદ તરીકે સંજ્ઞા હોય તેને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. બીજું લક્ષણ શું? દ્વિગુ સમાસનો વિગ્રહ કરવામાં આવે ત્યારે સમૂહ શબ્દનો ઉપયોગ થાય છે. સમૂહ લાગે. હવે દ્વંદ્વમાં જુઓ, દ્વંદ્વમાં હું બોલ્યો તો 22, તો એનો વિગ્રહ મેં કેવી રીતે કર્યો? 20 અને 2, 20 તથા 2. હવે આ નિયમ ત્યાં લાગુ પડે છે કે પૂર્વપદ તરીકે સંખ્યાવાચક વિશેષણ, ઉત્તરપદ તરીકે સંજ્ઞા હોય. નિયમ ત્યાં લાગુ પડતો જ નથી ને, એટલે એમાં જ આવે. તમે આ રીતે ના કહી શકો કે 20 અને 2નો સમૂહ, તો પછી તમે ગુજરાતી જે છે એ હળાહળ તમે ખોટું જ ભણ્યા છે એમ કહી શકાય. એટલે એ રીતે વિગ્રહ ત્યાં આગળ બની શકે જ નહીં. આ લક્ષણ બંધ બેસતું છે એમાં દ્વિગુનું. પૂર્વપદ તરીકે સંખ્યાવાચક વિશેષણ, ઉત્તરપદ તરીકે સંજ્ઞા હોય એટલે દ્વિગુ સમાસ બને. આ સમાસનો આપણે વિગ્રહ કરીએ એટલે સમૂહ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. દ્વિગુ સમાસ એ પોતાનું જ ઉદાહરણ છે. આવું પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે કે દ્વિગુ સમાસને ઓળખો, તો એ દ્વિગુ સમાસ એનો જવાબ જ છે. તો વ્યાખ્યા આ રીતે બને છે: જે સમાસનું પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય અને ઉત્તરપદ સંજ્ઞા હોય તેવા સમાસને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. 2 પદ, પૂર્વ
અને ઉત્તર. પૂર્વપદ એટલે સંખ્યાવાચક વિશેષણ, ઉત્તરપદ એટલે સંજ્ઞા. વિગ્રહ કરો એટલે કયો શબ્દ લાગે છે? સમૂહ લાગે છે. આને તમારે કંઠસ્થ કરી દેવાનું. દ્વિગુ સમાસ એ પોતાનું જ ઉદાહરણ છે. દ્વિગુનો અર્થ બને છે બે ગાયનો સમૂહ. આ સમાસનો વિગ્રહ કરતા સમૂહ શબ્દનો ઉપયોગ થાય છે. આના લક્ષણો છે. આપણે કેટલાક ઉદાહરણ લઈએ. ચિત્રમાં તમને બતાવેલું છે દ્વિગુ, બે ગાયનો સમૂહ. જે સમાસનું નામ છે એ જ નામ પ્રમાણે તમને બે ગાય બતાવી છે. દ્વિગુ તો બે ગાયનો સમૂહ. હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હોય કે બે આ છે તો બહુવચન થયું તો અહીંયા ગાયો ના લખાય? ભાઈ એવું જરૂરી નથી. બે એ બહુવચન જ બતાવે છે, એ ત્યાં જરૂર નથી બે ગાયો મારે બોલવું કે લખવું જરૂર નથી. હું એમ જ લખી શકું બે ગાયનો સમૂહ અથવા તો બે ગાયોનો સમૂહ. એ જરૂર નથી. ત્યાં બે બહુવચન જ બતાવે છે. કંઈ મારે ત્યાં ગાયો લખવાની ત્યાં જરૂર હોતી નથી. હા, હવે કેટલાક ઉદાહરણ લખીએ. દાખલા તરીકે હીરક. મિત્રો આવા હીરક કોને કહેવાય? 60 વર્ષે જે 60 વર્ષે જે જયંતિ ઉજવવામાં આવતી હોય એને હીરક કહેવામાં આવે. 10 વર્ષે હોય તો દશાબ્દી આવે, 25 વર્ષે હોય તો રજત આવે, 50 વર્ષે હોય તો સુવર્ણ આવે, 75 હોય તો અમૃત આવે, અને 100 આવે તો શતાબ્દી આવે, 150 હોય તો સાર્ધ શતાબ્દી આવે, 200 વર્ષ હોય તો દ્વિશતાબ્દી આવે. આ બધા તમારે કંઠસ્થ કરી નાખવાના. એ બધા જ દ્વિગુ સમાસમાં આવે. હીરક એટલે 60 વર્ષનો સમૂહ. 60 એટલે 60, 60 વર્ષ એમ. ત્રિશૂળ, ત્રિ એટલે 3. જો આ જે છે સંખ્યાવાચક છે, આ શૂળ એટલે અહીંયા કાંટા એવો શબ્દ નથી લેવાનો. આમ તો ત્રિશૂળ તમે જો તો ત્રિશૂળની અંદર આપણના ત્રિશૂળ દોરેલું હોય છે આપણ, બરાબર? એટલે આ કાંટા ના કહેવાય. આ જે છે આ ત્રણ શૂળનો સમૂહ. કામ, ક્રોધ અને લોભનો જે નાશ કરે છે તે. એટલે અહીંયા આપણે લખીશું ત્યાં આગળ 3 શૂળનો સમૂહ. આ જે છે 3 શૂળ છે, ત્રિશૂળ. પછીનો જે સમાસ આપેલો છે પંચવટી. પંચ એટલે 5, વટી એટલે વડ, 5 વડનો સમૂહ. વટીના અર્થની ખબર પડવી જોઈએ. 5 વડનો સમૂહ. ચોખંડ. હવે ચોખંડ અને જીપીએસસીની મેઇન્સ પરીક્ષામાં ચોખંડો શબ્દ પૂછાયો હતો. તો મોટે ભાગે વિદ્યાર્થીઓ ચોખંડુ જે છે ને દ્વિગુ સમાસમાં લખીને આવેલા, પણ ચોખંડુ એ દ્વિગુ સમાસ બને જ નહીં. ચોખંડુ એ બહુરી સમાસ બને. ચોખંડ શબ્દ હોય તો દ્વિગુ સમાસ બને. ચોખંડ 4 ખંડનો સમૂહ. અને ચોખંડુ તો એ બને છે દ્વિગુ સમાસ ન બનતા, એ બને બહુરી સમાસ બને. એ જ પ્રમાણે આપણે કેટલાક ઉદાહરણ જોઈશું એટલે તમને ખ્યાલ પડશે. દાખલા તરીકે છે શતાબ્દી. એની સંધિ એવી છૂટી પડે છે સત વત્તા અબ્દી. સત એટલે 100, અબ્દી એટલે વર્ષ. 100 વર્ષનો સમૂહ. ઓકે, તો બીજી આપણે માહિતી લઈએ. દાખલા તરીકે સપ્તક. સપ્તકનો અર્થ બને છે 7 સૂરનો સમૂહ. સા, રે, ગ, મ, પ, ધ, ની. આ 7 સૂર સંગીતમાં આવે. 7 સૂરનો સમૂહ. સપ્તપદી પગલા લગ્ન વખતે આવે ને, સપ્તપદી એ પણ દ્વિગુ સમાસમાં આવે. 7 પગલાનો સમૂહ. સપ્તક 7 સૂરનો સમૂહ. પંચશીલ. પંચ એટલે 5, શીલ એટલે ચારિત્ર, શીલ એટલે વ્રત પણ બને. 5 વ્રતનો સમૂહ. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ. આ બધા જે 5 વ્રતો જે છે તે 5 વ્રતનો સમૂહ. ચોમાસું 4 માસનો સમૂહ. શિયાળોમાં ના આવે. પછી ત્રિવેદ. ત્રિ એટલે 3 અને વેદ એટલે વેદનો સમૂહ. 3 વેદનો સમૂહ. ત્રિવેદ, ચતુર્વેદ, દ્વિવેદ. આ બધા જ એમાં જ આવે. દ્વિ એટલે 2 વેદનો સમૂહ. ત્રિવેદ 3 વેદનો સમૂહ. ચતુર્વેદ 4 વેદનો સમૂહ. પણ ત્રિવેદી શબ્દ આપેલો હોય તો દ્વિગુમાં આવે નહીં. ત્રિવેદી આ ઉપપદ સમાસ થાય. ચતુર્વેદી ઉપપદ, દ્વિવેદી ઉપપદ. આટલું તમે ધ્યાનમાં રાખજો. હવે આની સાથે આપણે દ્વિગુ સમાસને પૂર્ણ કરીને પહેલાં એક ઉદાહરણ છે સતદળ. સત એટલે 100, દળ એટલે આમ તો સમૂહ થાય. દળ એ ટુકડી બધી જોડાયેલી હોય તેની. તો આ રીતે વિગ્રહ બને 100 દળનો સમૂહ. 100 દળનો સમૂહ. નવધામ. સબરીએ 9 પ્રકારની ભક્તિ કરી હતી. ભક્તિના 9 પ્રકાર બતાવેલા છે. પ્રેમ લક્ષણા ભક્તિ, પૂજાપાઠ કરતા, ઉપવાસ કરતા, સેવાર્ચના કરતા, એમ કરીને કુલ 9 પ્રકારની ભક્તિ છે. તો નવધા શબ્દ આવે એટલે આપણને સબરી યાદ આવે. સબરીની એ બરાબર છે, સબરીને આપણે યાદ કરીશું, પણ એનો વિગ્રહ બહુરી સમાસમાં ન થાય. એનો વિગ્રહ બને નવ ભક્તિનો સમૂહ. ચરણ પણ આમાં ચરણ 2 પગનો સમૂહ. પશુ લખો 4 પણ લખી શકાય.
અરે એકવાર એક્ઝામ તો ખટારો શબ્દ પૂછાતો લો, ખટારો તો દ્વિગુ સમાસ થાય. તમે લખી શકો 8 પૈડાનો સમૂહ, 4 પૈડાનો સમૂહ, ખટારો. તો એ રીતે આ પ્રશ્ન પૂછેલો. ત્રિકોણ 3 ખૂણાનો સમૂહ, ચતુષ્કોણ 4 ખૂણાનો સમૂહ, પંચકોણ 5 ખૂણાનો સમૂહ, પંચાજીરી 5 મિશ્રણનો સમૂહ. જન્માષ્ટમી આવે એટલે ભગવાન શ્રી કૃષ્ણની પ્રસાદી રૂપે પંજરી, તળપદી ભાષામાં પંજરી કહેવામાં આવે છે. એમાં 5 પ્રકારની જે મિશ્રણ તૈયાર કરીને જે પ્રસાદી બનાવવામાં આવે છે તે ધાણા જીરું હોય છે, ધાણા હોય છે ને સાકર હોય છે ને આ બધું બનાવીને ભગવાનની પ્રસાદી બનાવવામાં આવે છે. એને પંચાજીરી કહેવામાં આવે. અને તળપદા શબ્દમાં તેને પંજરી કહેવામાં આવે છે. 5 મિશ્રણનો સમૂહ. પંચમહાલ પણ આમાં જ આવે, 5 પ્રદેશોનો સમૂહ. પંજાબ 5 નદીઓનો સમૂહ, રાવી સતલજની જે છે ને તે. 16ઉપચાર સંધિ છૂટી પડે છે 16 વત્તા ઉપચાર એટલે 16 ઉપચારનો સમૂહ. ભક્તિમાં પણ 16 પ્રકારનો ઉપચાર કરવામાં આવે, 16 પ્રકારે કરવામાં આવે. અને વ્યક્તિ જ્યારે બીમાર પડે ત્યારે એને 16 પ્રકારની પદ્ધતિથી તેમની સારવાર કરવામાં આવતી હોય છે. આ સંસ્કૃત શબ્દ છે 16ઉપચાર, 16 ઉપચારનો સમૂહ. એ જ પ્રમાણે એક શબ્દ છે ચોપાનિયું. ચોપાનિયું એટલે 4 પાનાનો સમૂહ. ચોપાનિયું 4 પાનાનો સમૂહ. આ છે ષોડશી. આ સંસ્કૃત શબ્દ છે ષોડશી એટલે 16 વર્ષની કન્યા હોય ને ષોડશી કહેવામાં આવે. તો વિગ્રહાર્થે બને છે 16 વર્ષનો સમૂહ, ષોડશી. સહસ્ત્રલિંગ 1000 લિંગનો સમૂહ. તો આવા શબ્દો જે છે તમામે તમામ દ્વિગુ સમાસમાં આવે. 5, 10 દ્વિગુ સમાસમાં ન આવે. 5 અથવા 10 એ જે છે એ તમારે આવે વૈકલ્પિક દ્વંદ્વ સમાસમાં આવે, દ્વંદ્વ સમાસમાં ત્યાં આગળ આવે. તો આ પ્રમાણે જે શબ્દ જે છે તેને તમે ઓળખી અને એનો વિગ્રહ જે છે આ રીતે કરવામાં આવે ત્યારે મિત્રો દ્વિગુ સમાસ બનતો હોય છે. અને બીજું કે આ સમાસ કે આટલા શબ્દો નથી, આ તો માત્ર તમને જાણકારી આપવામાં આવે છે કે આ રીતે તમે આ સમાસને ઓળખી શકો અને ઓળખી શકો. જેટલું તમારી પાસે એનું ભંડોળ હશે એટલો તમને ફાયદો. પરીક્ષા માટે કામમાં નહીં આવે તો કંઈ વાંધો નહીં, પણ સંક્ષિપ્તીકરણ જે નિબંધ છે આ બધામાં તમારી પાસે શબ્દ ભંડોળ વધશે તો તમે ખૂબ આસાનીથી લખી શકશો. હવે ત્રીજો જે પ્રકાર જે છે એનું નામ છે અવ્યય ભાવ સમાસ. અવ્યય ભાવ સમાસ કોને કહેવાય? હું એમ લખું કે વિનય, વિનય. આમાં અવ્યય નથી અને હું અહીંયા મૂકું છું સ, તો મારો શબ્દ બન્યો છે સવિનય. તો આ પૂર્વપદ તરીકે સ જે છે એ અવ્યય બન્યો, પૂર્વપદ તરીકે સ અવ્યય બન્યો અને વિનય જે છે એ સંજ્ઞા બન્યો. હું આ શબ્દનો વિગ્રહ કરું તો આ રીતે બને છે વિનય સાથે, વિનય સાથે. આ મેં આ શબ્દને મેં તોડ્યો વિનય સાથે. તો આના આધારે વ્યાખ્યા આ રીતે બને કે પૂર્વપદ તરીકે અવ્યય હોય, પૂર્વપદ તરીકે અવ્યય હોય અને ઉત્તરપદ તરીકે સંજ્ઞા હોય તેને અવ્યયભાવ સમાસ કહેવામાં આવે છે. અવ્યય હંમેશા પૂર્વપદમાં જ આવે, અવ્યય હંમેશા પૂર્વપદમાં જ આવે, એનું સ્થાન ક્યારેય બદલાતું નથી. સવિનય, વિનય સાથે. હું એમ લખું કે આજીવન, આ શબ્દ છે આજીવન, પરિશ્રમ કરીશ તો જીવન સંજ્ઞા છે અને આ જે છે એ જે છે એ અવ્યય છે. હું એમ લખું કે ઉપરવાડ, ઉપરવાડ, તો ઉપર જે છે એ અવ્યય છે અને વાડ જે છે સંજ્ઞા છે. તો આના આધારે વ્યાખ્યા તમારે ક્લિયર થઈ ગઈ હશે કે પૂર્વપદ તરીકે અવ્યય આવે અને ઉત્તરપદ તરીકે સંજ્ઞા આવે તેને અવ્યયભાવ સમાસ કહેવામાં આવે છે. તો મિત્રો મોટે ભાગે ગુજરાતી ભાષામાં અવ્યય તો ઘણા બધા છે, પણ આપણે આવા શબ્દો જે છે અવ્યયમાં પરીક્ષામાં જે પૂછાયેલા શબ્દો જે છે એની થોડી એક યાદી બનાવીને પીરસેલા છે. આવા શબ્દો હોય છે યથા, પ્રતિ, સમ, હર, દર, બે, સ, યાવત, અધો, પર, આ અને ઉપર. આવા શબ્દો મોટે ભાગે તમને જોવા માટે મળે. એ આપણે લખી નાખવાનું કે આ સમાસ અવ્યયભાવ સમાસ બને છે. એક ઉદાહરણ જરૂર મૌલિક બોલી જાઉં છું, પછી તમે આપણે જોઈશું. એમ કહું કે યથાશક્તિ, પ્રતિદિન, સમક્ષ, હરરોજ, દરરોજ, બેશક, સવિનય, યાવત જીવન, અધોમુખ, પરગામ, આજીવન, ઉપરવાડ. થયું? તો આ દરેકમાં પૂર્વપદ તરીકે અવ્યય છે માટે અવ્યયભાવ સમાસ ત્યાં આગળ કહેવામાં આવશે.
તો કેટલાક ઉદાહરણ લખીએ. આ ચિત્ર તમે જોઈ શકો છો, પ્રત્યક્ષ અને પરોક્ષ. આપણે એ જે છે તમને લાગે કે પ્રત્યક્ષ અને પરોક્ષમાં ક્યાં સર અવયવ છે, તો સંધિ છૂટી પાડીને તમને બતાવો. પ્રત્યક્ષની આ પ્રત્યક્ષ શબ્દ ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો છે. પ્રત્યક્ષની સંધિ છૂટી પડે છે. પ્રત્યક્ષ બરાબર પ્રતિ પ્લસ અક્ષ. જો પ્રતિ અવ્યય આવે ને, અક્ષ એટલે આંખ થાય, પ્રતિ આંખ સામે. એ જ રીતે પરોક્ષમાં તમે જુઓ, પરોક્ષ, તો પરોક્ષમાં પણ આવે છે ને પર વત્તા અક્ષ. અક્ષ એટલે આંખ, આ અવયવ થયો. શબ્દને સમાસમાં લખેલો છે, સામાસિક શબ્દ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ આ બંને અવયવ છે. લો થઈ ગયું. શબ્દને તોડતા અને જોડતા આવડે એ ગુજરાતી ભાષાની ખાસિયત છે. પ્રત્યક્ષ અને પરોક્ષ આ ઉદાહરણ છે. એ બીજાના વિરોધી પણ શબ્દ છે. તો વિરોધી કહું છું એનો અર્થ એવો નથી કે આ બંને પદો જે છે એ દ્વંદ્વ સમાસમાં આવે, બિલકુલ ના આવે, વૈકલ્પિક દ્વંદ્વ સમાસમાં આવે નહીં. તો જોઈએ ઉદાહરણમાં કેટલાક ઉદાહરણ લખીએ. દાખલા તરીકે પહેલું છે યથાશક્તિ. શક્તિ સંજ્ઞા છે, યથા જે છે એ અવયવ છે. વિગ્રહ બને યથાશક્તિ, શક્તિ પ્રમાણે. ઘણીવાર આપણે એક જ શબ્દનો બેથી વધારે ઉપયોગ કરીએ છીએ. શું લખીએ? યથાશક્તિ પ્રમાણે દાન કરવા વિનંતી. તો દાન નહીં કરવાનું, વાક્યરચના ખોટી છે. શું આવે? યથાશક્તિ. અથવા તો શક્તિ પ્રમાણે દાન કરવા વિનંતી, તો પછી આપણે કરવાનું, કારણ કે વાક્ય ત્યાં સાચું છે. આમરણ, મરણ સંજ્ઞા છે અને આ જે છે એ અવયવ છે. વિગ્રહ બને છે મરણ સુધી. પ્રત્યક્ષ મેં સંધિ છૂટી પાડીને બતાવી. ધ્યાનમાં રાખજો, સમાસને ઓળખવાની માટે સંધિ છૂટી પાડવી એ નિયમ નથી, પણ તમને થોડી સરળતા રહે માટે પ્રત્યક્ષની સંધિ છૂટી પડે છે. પ્રતિ વત્તા અક્ષ એટલે આંખ સામે. હર રોજ અથવા દરરોજ, આ જે રેડ પેનથી તમને દેખાય છે બધા અવયવ છે. રોજ એટલે દિવસ, દિવસ પ્રમાણે. રોજ શબ્દ આવે છે, રોજના કેટલા લેશો, દિવસના કેટલા લેશો. હર રોજ, દરરોજ, દિવસ પ્રમાણે એનો વિગ્રહ બને. બેશક, તમે બેશક આ કામ કરી શકો છો. બે ધડક પણ એમાં આવે, ગભરાયા વિના. બેશક એનો વિગ્રહ બને છે શક વિના. બે જે સંખ્યા નથી બતાવતા. હા, બધા ઘણા વિદ્યાર્થીઓ સંશોધન કરે કે બે તો સંખ્યા છે, લખી નાખો દ્વિગુમાં. નહીં, આ બે એટલે વિના શબ્દ બતાવે છે. બેશક, શક વિના, બે ધડક, ગભરાયા વિના. પછી બીજું આપેલું છે સવિનય. આ જે છે એનો અવ્યય બતાવે છે. સવિનયનો અર્થ બને છે વિનય સાથે. આ રેડ પેનથી જે છે અંડરલાઈન કરે છે, બધા પૂર્વ પદમાં અવયવ તરીકે છે. બીજા ઉદાહરણ લઈએ. યાવત જીવન. યાવત શબ્દ સંસ્કૃત શબ્દ છે. યાવત તેનો વિગ્રહ બને છે જીવન સુધી. આ જીવન, જીવન સુધી. આ મરણ, મરણ સુધી, એ પણ એનો વિગ્રહ છે. અધોમુખ. પાંડવો અધોમુખ કરીને નીચે બેઠા, મુખ નીચું રાખીને. મુખ સંજ્ઞા છે અને અધો એ જે છે એનો અવયવ છે. બીજું ઉદાહરણ આપણે છે ઉપરવાડ. વાડ સંજ્ઞા છે અને ઉપર જે છે એ તેનો અવયવ બતાવે છે, ઉપરવાડ. તો આ પ્રમાણે પૂર્વપદ તરીકે છે. સમક્ષ, પ્રત્યક્ષનો સમાનાર્થી શબ્દ છે સમક્ષ. સંધિ છૂટી પડે સમ વત્તા અક્ષ. અહીંયા જે છે ને મક્ષ એ શબ્દ નથી, પણ સંધિના આધારે સમ વત્તા અક્ષ. આંખ સામે એટલે આ તમે સને તમે લખી શકો, સમક્ષ, આંખ સામે. સ જે છે અવયવ છે. પરોક્ષ, પર વત્તા અક્ષ. તો પ જે છે અવયવ છે આંખથી દૂર, એ પણ અવ્યયભાવ સમાસ થયો. તો આ પ્રમાણે મિત્રો અવ્યયભાવ સમાસને આપણે ઓળખી શકાય છે કે પૂર્વપદ તરીકે અવ્યય હોય અને ઉત્તરપદ તરીકે સંજ્ઞા હોય, ત્યારે સમાસ જે છે અવ્યયભાવ સમાસ બનતો હોય છે. હવે બીજો નિયમ છે અવ્યયભાવ સમાસનો. આ પણ નિયમને તમે ધ્યાનમાં રાખો કે મારે અવ્યયભાવ સમાસને ઓળખવો છે તો ઉત્તરપદ તરીકે પર્યંત હોય, ઉત્તરપદ તરીકે સર હોય. આ સર ગુજરાતી શબ્દ છે, અંગ્રેજી શબ્દમાં સર એવું નથી લેવા તમારે. સર એટલે પ્રમાણે. તો ઉત્તરપદ તરીકે પર્યંત હોય અને પૂર્વપદ તરીકે સર શબ્દ હોય ત્યારે પણ અવ્યયભાવ સમાસ બને છે. નિયમ નંબર 1, પૂર્વપદમાં જુદા જુદા અવ્યય હોય અને પૂર્વપદમાં ઉત્તરપદમાં સંજ્ઞા હોય. નિયમ નંબર 2, ઉત્તરપદ તરીકે પર્યંત હોય અને ઉત્તરપદમાં સર શબ્દ આપેલો હોય ત્યારે પણ અવ્યયભાવ સમાસ બને છે. તો જોઈએ કેટલાક ઉદાહરણો. દાખલા તરીકે આ ઘડિયાળની આપણે વાત કરી છે સમયસર. જો સર આવ્યું, આ ઉત્તરપદમાં સર એટલે સમય પ્રમાણે. આપણે એનું પાછું કહીએ ટાઈમસર. આ જે ટાઈમસર જે છે ને
એ ટાઈમ અંગ્રેજી શબ્દ છે અને સર ગુજરાતી શબ્દ છે, ટાઈમસર. અને શંકર શબ્દ કહેવામાં મિશ્ર શબ્દ થયો. સમયસર, સમય પ્રમાણે ચિત્રના આધારે તમે જોઈ શકો છો. તો પૂર્વ પદમાં, ઉત્તર પદમાં પર્યંત શબ્દ છે. નિયમ પ્રમાણે પર્યંતનો અર્થ બને છે સુધી, જીવન પર્યંત, જીવન સુધી, દિન પર્યંત, દિવસ સુધી, વર્ષ પર્યંત, વર્ષ સુધી, માસ પર્યંત, માસ સુધી, વગેરે વગેરે તમે બનાવી શકો. દિન પર્યંત, દિવસ સુધી, સમયસર, સમય પ્રમાણે, કાયદેસર, કાયદા પ્રમાણે, વિધિસર, વિધિ પ્રમાણે, જિલ્લાવાર, જિલ્લા પ્રમાણે, તબક્કાવાર, એ પણ અંદર આવે. તબક્કાવાર, તબક્કા પ્રમાણે, પણ સોમવાર મંગળવારમાં ના આવે. એટલે જિલ્લાવાર, તબક્કાવાર, કાયદેસર, આ શબ્દો જે છે એ બધા જ ઉત્તર પદ તરીકે પર્યંત, સર અને એક વાર શબ્દ ઉમેરીએ ત્યારે આ સમાસ અવ્યયભાવ સમાસ બને છે. વિધિસર, વિધિ પ્રમાણે, વખતસર, વખત, એનો સમાનાર્થી શબ્દ બને છે સમય. આ તળપદો શબ્દ છે વખત. પછી આજે પદ્ધતિસર, તો પદ્ધતિ પ્રમાણે, નિયમ થઈ ગયો. ઉત્તર પદમાં પર્યંત અથવા સર અને કેટલાક શબ્દોમાં આ શબ્દ છે વાર આવે તો પણ આ સમાજ જે છે અવ્યયભાવ સમાસ બનતો હોય છે. ઓકે. આ વર્ષ પર્યંત તો બને છે વર્ષ સુધી. વર્ષ પર્યંત ઉત્તર પદ તરીકે આવ્યું, વર્ષ સુધી. માસ પર્યંત, માસ સુધી. તો આ પ્રમાણે અવ્યયભાવ જે છે એ અવ્યયભાવને મિત્રો આપણે ત્યાં પૂર્ણ કર્યા. અને આ જે સમાજ જે છે એમાં પહેલો જે આપણે એની જે સફર જે છે આપણે સમાસની વ્યાખ્યા કોને કહેવાય, એના પ્રકારો કયા કયા છે, પૂર્વ પદને ઉત્તર પદને કઈ રીતે ઓળખી શકાય વગેરે વગેરે જે આપણે જે વાત કરી એ જે સફર જે છે આપણે અવ્યયભાવ સુધી ત્યાં આગળ મિત્રો આવ્યા છે. હવે બાકીના જે સમાસ જે છે ભાગ 2માં મિત્રો આપણે ત્યાં આગળ જોઈશું. તો આ સમાસને માટે તમે ખૂબ પ્રેક્ટિસ કરો અને એનો જેટલો મહાવરો તમે કરશો એટલે તમને સમાસ હોય, છંદ હોય કે અલંકાર હોય તમે ખૂબ આસાનીથી શીખી શકો છો. તો અહીંયા આપણે અલ્પવિરામ મૂકું છું મિત્રો. હવે મળીએ આપણે બીજા ભાગમાં. જય હિન્દ.